કેમ છો બધા? મજામાં? શું ચાલે છે? કેવું ચાલે છે તમારું ભણવાનું? બધાનું મસ્ત ભણવાનું ચાલતું હશે. બધાને ખાસો ટાઈમ મળી ગયો છે ભણવા માટેનો. ઘરે બધા સરસ વર્ક કરતા હશો. જે હું લેક્ચર આપું છે એની તમે પ્રેક્ટિસ પણ કરતા હશો. આજે આપણે રે ઓપ્ટિક્સમાં આગળ વધવાના છીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે રિફ્રેક્શન ઉપરથી ન્યુમેરિકલ જોયા હતા. આજે આપણે વધારે એક ટોપિક અને એક સરસ પ્રકાશીય ઘટના સમજવાની છે. ઓપ્ટિક્સની અંદર એક મહત્ત્વની ઘટના સમજવાની છે અને એ ઘટના તમને બહુ મજા આવે એવું છે, કારણ કે એ વ્યવહારુક. આમ તો કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર મોટાભાગની બધી જ ઘટના બધી જ વ્યવહારમાં જોઈ શકાય, અનુભવી શકાય અને તમે એનો પ્રેક્ટિકલ પણ કરી શકો. અને કુદરતમાં પણ આ પ્રેક્ટિકલ ઓટોમેટિક થાય છે, પણ એને તમે કદાચ તમને ખ્યાલ ના હોય કે આ પ્રકારની ઘટના છે તો વાત અલગ છે. બાકી બધી જ ઘટનાઓ જે છે એ સારી રીતે પ્રેક્ટિકલી સમજી શકાય છે. તો આજે એક એવી ઘટના સમજવાની છે, વેરી ઇન્ટરેસ્ટિંગ અને નીટ માટે બહુ ઉપયોગી, JEE માટે પણ ઉપયોગી છે. એની અંદર શોર્ટકટ અમુક પ્રકારના ઉપયોગ કરી અને કેવી રીતે ન્યુમેરિકલ્સ ગણવા એ પણ હું તમને સમજાવવાનો છું. પણ આજે આપણે એનો થિયોરેટિકલ પોર્શન જોઈ લઈએ કે જેથી કરીને આપણો કોન્સેપ્ટ એકદમ પરફેક્ટ ક્લિયર થઈ જાય. મિત્રો, પરાવર્તન અને વક્રીભવન આ બંને આપણે ભણી ચૂક્યા છીએ. પરાવર્તન અને વક્રીભવન આના વિશે આપણે સમજી ગયા. હવે વક્રીભવન ઉપરથી આપણે એક બીજી ઘટના સમજવા માટે જઈએ કે ધારો કે આ કોઈ માધ્યમ છે અને એનો વક્રીભવનાંક n2 છે. આ કોઈ બીજું માધ્યમ છે જેનો વક્રીભવનાંક n1 છે. તો કોઈ પણ હોઈ શકે, દાખલા તરીકે હવા છે અને આ કાચનો એક સ્લેબ છે. તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આ સ્લેબની નીચે એક સાઈનું ટપકું છે, ધારો કે તમે ઉપરથી અવલોકન કરો છો, ઓબ્ઝર્વર ઉપર છે હવામાં અને આ કાચનો સ્લેબ છે અને અહીંયા કોઈ એક સાઈનું ટપકું છે નીચે અને તમે ઉપરથી એનું અવલોકન કરો છો. તો ધારો કે આ પ્રકાશનું કિરણ આપણે પછી આપણે આખી પ્રેક્ટિકલી સમજશું કે એનું પ્રેક્ટિકલ પણ કેવી રીતે કરી શકો. ઘરમાં પણ તમે એને આ ઘટનાને સારી રીતે જોઈ શકો. જો તમને વધારે ઇન્ટરેસ્ટ પડે તો તમે કરજો. આ વસ્તુમાંથી, આ સાઈના ટપકામાંથી પ્રકાશનું કિરણ કોઈ લંબ સિવાયની કોઈ સપાટી આપણે આપાત કરીએ એટલે અહીંયા લંબ સાથે કંઈક ખૂણો બનાવે. ધારો કે આ ખૂણો છે એ θ1 છે. તો આપાત કોણ જેવો એક સપાટી બંને માધ્યમને જોડતી સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થશે એટલે આપણને ખબર છે કે માધ્યમ બદલી અને વક્રીભવન થશે. પરંતુ સાથે સાથે બીજી પણ એક ઘટના બનતી હોય, પરાવર્તન પણ થતું હોય, પણ એ પરાવર્તન અંશતઃ થતું હોય. આખી ઘટનાની અંદર પ્રકાશની જેટલી એનર્જી છે એનો ખૂબ જ ઓછો ભાગ છે પરાવર્તિત થતો હોય, બાકીનો મોટા ભાગની એનર્જી છે બીજા માધ્યમમાં ટ્રાન્સફર થઈ જતી હોય. તો દોસ્તો, અહીંયા બીજા માધ્યમમાં એન્ટર થાય તો આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ કેવો હશે? મોટો. કારણ કે પ્રકાશનું કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે એન્ટર થાય ત્યારે લંબથી દૂર વડે આપણે વક્રીભવનમાં ભણી ગયા છીએ. તો લંબથી દૂર વળશે એટલે આમ સીધું નહીં જતા, થોડું લંબથી દૂર, એટલે આ એંગલ તમારો θ2 હોય તો અહીંયા θ2 ગ્રેટર દેન θ1 નું પાલન થતું હોય. જો આ ખૂણો તમે વધુ મોટો કરશો હજી તો આ ખૂણો મોટો થતો જશે, કારણ કે સ્નેલના નિયમ પ્રમાણે આપાત કોણ વધે એમ વક્રીભૂત કોણ પણ વધે. કારણ કે બેયની સાઇન વેલ્યુનો ગુણોત્તર કોન્સ્ટન્ટ રહે, કોન્સ્ટન્ટ ત્યારે જ રહે કે આ વધે તો સામે આ વધે. તો આ ખૂણો અત્યારે θ1 છે, હું થોડોક વધારું અને પાછું પ્રકાશનું એક કિરણ આપણા સપાટી પર અહીંયા આપાત કરીએ એટલે આ ખૂણો ઓટોમેટિક વધી જશે. તમે જો
આનું નામ આપણે θ1 જ આપીએ, ભલે આ બંને એંગલ સરખા નથી, પણ તમને એક કમ્પેરિઝન કરાવું છું કે અહીંયા આપાત કરો તો શું થાય અને અહીંયા આપાત કરો તો શું થાય. એટલે પ્રકાશનું કિરણ જો અહીંયા આપાત કરી એવું ધારીએ આપણે, તો θ1 થોડો મોટો થયો તો સામે θ2 પણ થોડો મોટો થશે. આ કમ્પેર કરવાની છે. તો આ પણ મોટો થશે, એટલે આપણે હજી એનો થોડો મોટો કરવો પડે. આમ સીધું કિરણ નહીં જતા થોડો મોટો થશે. તો આમાં પણ એ જ પાલન થાય, θ2 ગ્રેટર ધેન θ1, પણ આ ખૂણા કરતાં મોટો થઈ ગયો. આના કરતાં મોટો કરશું તો આ ખૂણા કરતાં પણ મોટો થઈ જશે. એટલે કમ્પેરિઝન કરીએ. હજી પણ આપણે આગળ જઈએ આ જ માધ્યમમાં, અને પ્રકાશનું કિરણ હજી દૂર વિચાર્યા, તો θ1 હજી મોટો થયો, આના કરતાં પણ મોટો થયો, તો વક્રીભૂત કોણ છે હજી મોટો થશે. તો મિત્રો હજી વક્રીભૂત કોણ મોટો થાય, એટલે આ વધારે મોટો થયો. એટલે આ એંગલ જેમ વધતો જશે એમ સામે આ એંગલ વધતો જશે. તો હવે તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે કોઈ એક ચોક્કસ વેલ્યુ, વધુમાં વધુ એક એવી વેલ્યુ વિચારવાની થાય કે જેથી પ્રકાશનું કિરણ જે લગભગ સપાટીને કેવું થઈ જાય, સમાંતર થઈ જાય. કારણ કે આ એંગલ મોટો થતો જાય તો વક્રીભૂત કિરણ નમતું જશે, સપાટી તરફ નમતું જાય, સપાટી તરફ નમતું જાય, તો એક વખત સપાટીને સમાંતર થઈ જાય. તો હજી આપણે એક એંગલ એવો વિચારીએ θ1 કે જેથી પ્રકાશનું કિરણ જે છે એ સપાટીને સમાંતર થઈ ગયું. તો દોસ્તો વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર થઈ ગયું. જ્યારે વક્રીભૂત કિરણ સપાટીને સમાંતર થઈ જાય એટલે એ વક્રીભૂત કોણ કેટલા ડિગ્રીનો થઈ જાય મિત્રો? 90 ડિગ્રીનો. ત્યારે આપાત કોણની કાંઈક વેલ્યુ તમને મળે કે જેથી કરીને વક્રીભૂત કિરણ સમાંતર થઈ જાય, ત્યારે આપાત કોણની કાંઈક વેલ્યુ θ1 એવી મળશે કે જેથી કરીને સપાટીને સમાંતર પ્રકાશનું કિરણ થઈ ગયું. હજી મોટો કરશો ખૂણો તો શું થશે? 90 કરતાં પણ મોટો થશે. તો 90 કરતાં ખૂણો મોટો થાય એટલે કેવો થઈ ગયો? ગુરુકોણ થઈ ગયો. મિત્રો ગુરુકોણ થશે ને આના કરતાં મોટો થશે તો પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર જવાને બદલે હજી વધુ વળશે મેં સપાટીને અંદર વહી જશે. એટલે એનો મતલબ કે માધ્યમમાં જતો રહેશે. જે તે માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એક જ માધ્યમમાં થઈ જાય. મિત્રો આ તો ઘટના જ આખી બદલી ગઈ. અત્યાર સુધી વક્રીભવનની ઘટના થતી હતી, હવે પ્રકાશનું કિરણ એકને એક માધ્યમમાં રહેશે. અને દોસ્તો એકને એક માધ્યમમાં પ્રકાશનું કિરણ રહે તો એ ઘટનાને વક્રીભવન ન કહેવાય પણ એ પરાવર્તન થઈ ગયું કહેવાય. એટલે આ જ માધ્યમમાં પરાવર્તન થાય એટલે એને સીધા સિદ્ધાંતો કોના લાગુ પડવા માંડે? પરાવર્તનના સિદ્ધાંત લાગુ પડવા માંડે. એટલા માટે જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તિત કોણ થઈ અને પ્રકાશનું કિરણ આટલા જ ખૂણે પરાવર્તિત થઈ જશે. આનો મતલબ શું થયો મિત્રો? કે અહીંયા ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થયું, નોટ એ રિફ્રેક્શન. રિફ્રેક્શન અહીંયા નથી થતું. રિફ્રેક્શન એટલે વક્રીભવન. તો વક્રીભવનની ઘટના અત્યાર સુધી થતી, વાત પૂરી થઈ ગઈ. સપાટીને સમાંતર થયું ત્યાં સુધી વક્રીભવન થતું હતું. જેવું માધ્યમથી 90 ડિગ્રી કરતાં મોટો થશે ત્યારે પ્રકાશનું કિરણ અંદર ને અંદર પરાવર્તન થઈ જશે. એટલે આંતરિક પરાવર્તન અને સંપૂર્ણ એટલે પૂર્ણ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો દોસ્તો પ્રકાશની આ ઘટના છે ને શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. કોઈ પણ આ રીતે તમે ઘટ માધ્યમની અંદર પ્રકાશનું કિરણ આપાત કરીને આપાત કોણ ચોક્કસ વધારતા જાઓ તો એક એંગલ ઉપર પ્રકાશનું કિરણ સંપૂર્ણ એ જ માધ્યમમાં પરાવર્તિત થઈ જશે. આ ઘટનાને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. મિત્રો આટલી વાત તમને સમજાઈ ગઈ હશે. હવે આ જે ચોક્કસ એંગલ મળ્યો કે કયો આપાત કોણ એવો હોય કે જેથી કરીને પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે, મિત્રો એ એંગલને જે તે માધ્યમનો ક્રાંતિકોણ કહેવાય, ક્રિટિકલ એંગલ કહેવાય. ક્રિટિકલ શબ્દ તમે ક્રિટિકલ ટેમ્પરેચર કેમેસ્ટ્રીની અંદર ભણો છો, ક્રાંતિ તાપમાન.
ક્રાંતિ તાપમાન એક એવું સ્પેશિયલ તાપમાન હોય કે જ્યાંથી પદાર્થના ગુણધર્મ બદલાઈ જતા હોય અથવા તો એની કેરેક્ટરિસ્ટિક આખી જુદી મળતી હોય. તો સેમ વસ્તુ અહીંયા ક્રાંતિ કોણ એટલે કે ક્રિટિકલ એંગલ ઉપર આખી ઘટના જ બદલાઈ ગઈ. વક્રીભવનને બદલે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માંડ્યું. એટલે આ ખૂણાનું નામ સ્પેશિયલ ચોક્કસ એંગલ એ જે તે માધ્યમની લાક્ષણિકતા ઉપર ડિપેન્ડ છે. દાખલા તરીકે સાદો કાચ હોય તો એમાં પૂર્ણ આંતરિક પરાવર્તન જુદા એંગલ ઉપર થતો હોય. બીજો સ્પેશિયલ કોઈ દાખલા તરીકે હીરો છે ડાયમંડ, તો ડાયમંડનું મટીરિયલ આખું જુદું હોય તો એના માટે એવો આપાત કોણ જુદો હોય કે જેથી કરીને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય. તો એ માધ્યમની લાક્ષણિકતા ઉપર ડિપેન્ડ છે. તો દોસ્તો અહીંયા θ1 જે છે એ આપાત કોણ છે અને આ પણ પરાવર્તિત કોણ એટલા જ ખૂણે પરાવર્તિત થાય. પણ ઘટના ખરેખર થવાનું ક્યાંથી સ્ટાર્ટ થયું, એ જ માધ્યમમાં એન્ટર ક્યાંથી થયું તો કે આ લેવલે 90 ડિગ્રીએ સપાટીને સમાંતર થઈ જવું એનો મતલબ એ જ માધ્યમમાં જતું રહ્યું. પછી પરાવર્તનની ઘટના તો બની. હવે તમે સહેજ પણ ખાલી 1 મિનિટનો ખૂણો પણ ચેન્જ કરશો, વધારશો એટલે સીધું ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થઈ જશે. એટલે ખરેખર પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત એ આ બોર્ડર ઉપર કહેવાય. કેટલો હતો કે વક્રીભૂત કોણ કેટલા ડિગ્રીનો 90 ડિગ્રીનો. ભલે પૂર્ણાંતરિક પરાવર્તન અહીંયા થયું પણ હવે અહીંથી શું ઘટના બનવાની છે પૂર્ણાંતરિક પરાવર્તન એટલે અહીંથી તમે 1 પણ મિનિટનો અથવા તો 1 સેકન્ડનો પણ એંગલ વધારશો મિત્રો એટલે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની ઘટના બનવાની છે. એટલે લગભગ આ 90 ડિગ્રી તમે લ્યો ત્યારે આ તમારો ખૂણો જે છે આપાત કોણ બને અને એ આપાત કોણ તમારા માટે કયો કોણ થઈ જશે ક્રાંતિ કોણ થઈ જશે. તો દોસ્તો અહીંયા આપણે સ્નેલનો નિયમ લગાવીએ. જો આ પોઈન્ટ આગળ સ્નેલનો નિયમ લગાવીએ તો આનો વક્રીભવનાંક આપણે શું કીધું n2. આપાત કોણ કેટલો θ1. ધ્યાન રાખજો આપાત કોણ θ1 ત્યારે વક્રીભવનાંક n2. તો આવું થશે ને n2 sin θ1. અહીંયા વક્રીભવનાંક આપણો n2 છે ધ્યાન રાખજો. ત્યારે આપાત કોણ sin θ1 ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળે એટલે વક્રીભવનાંક n1. આનો વક્રીભવનાંક n1 છે ત્યારે વક્રીભૂત કોણ sin θ2 ને બદલે શું આવશે 90 ડિગ્રી. આનું સાદું રૂપ આપીએ તો sin θ1 ને sin 90. sin 90 ની કિંમત 1 મિત્રો સમજો. sin 90 ની કિંમત 1 અને n1 આપણે અત્યારે હવા તરીકે લઈએ, બીજું માધ્યમ વિચારતા નથી ધારો કે, અથવા લ્યો તો પણ કંઈ વાંધો નથી. તો આ તમારા માટે શું થશે 90 sin 90 1 અને આ તમારા માટે હવાનો વક્રીભવનાંક 1. તો અહીંયા હું હવાનો વક્રીભવનાંક લઉં મિત્રો તો આ પણ 1 આ પણ 1 તો 1 into 1 એટલે 1. તો તમારા માટે શું થયું n2 sin θ1 is equal to 1. તેથી sin θ1 એ આપણા માટે ક્રાંતિકોણ. ક્રાંતિકોણને દર્શાવવા માટે c એટલે sin c is equal to આ સામે જ હશે એટલે 1/n2. હવે n2 લેવાની કંઈ જરૂર નથી. જે તે માધ્યમનો વક્રીભવનાંક એ આપણે n કહી દઈએ તો અહીંથી આપણે 2 જવા દઈએ તો કેવું મિત્રો ઇક્વેશન બન્યું sin c is equal to 1/n. વાસ્તવમાં વ્યાપક સૂત્ર આવું છે n1/n2. કારણ કે અહીંયા 1 જે આપણે લીધો એ ખરેખર કોનો વક્રીભવનાંક છે મિત્રો હવાનો. જો ત્યાં હવા ન હોય અને બીજું કોઈ માધ્યમ હોય તો એનો વક્રીભવનાંક આવે n1 અને જ્યાં ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય છે એ માધ્યમનો વક્રીભવનાંક n2 એટલે n1/n2 થાય. પણ બહાર જો હવા હોય મિત્રો તો આ તમારા માટે 1/n થઈ જશે. આટલી વાત આઈ થિંક ક્લિયર થઈ ગઈ હશે. તો ક્રાંતિકોણ sin c is equal to 1/n. એટલે જે માધ્યમનો વક્રીભવનાંક n મોટો હોય એનો sin c નાનો થાય. sin c જેનો નાનો એના માટે c નાનો હોય તો sin ની વેલ્યુ નાની થાય. તો આનો મતલબ વક્રીભવનાંક મોટો એનો ક્રાંતિકોણ મોટો થાય. જેનો વક્રીભવનાંક નાનો એનો ક્રાંતિકોણ શું થાય મોટો. એટલે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. દોસ્તો આ થઈ ગયો થિયોરેટિકલ પોર્શન. હવે પ્રાયોગિક રીતે અથવા તો તમારે જો ઘરમાં આ પ્રયોગ કરવો હોય, કોઈ લેબમાં ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાં આ પ્રયોગ કરવો હોય તો તમે સિમ્પલ પ્રયોગ કરી શકો અને તમે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન તમારી નરી આંખે તમે જોઈ શકો. તો એના માટે પણ હું તમને એક આઈડિયા આપું છું. આ રીતે કરજો તો તમને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન જોવા મળશે.
હવે દાખલા તરીકે તમારે ઘરમાં એ પ્રયોગ કરવો છે, પૂર્ણાંતરિક પરાવર્તન ઘરની અંદર જોવું છે, તો એક લેસર લાઇટ લેવાની. તમને ખબર છે લેસર લાઇટની અંદર તમે શેરડો એમ જોઈ શકો, એનું લેસરનું બીમ તમે જોઈ શકો, તો ઇઝીલી જોઈ શકાય એટલા માટે લેસર લાઇટ લેવાની. દાખલા તરીકે એક આવું કાચનું બીકર લેવાનું, એમાં પાણી ભરી દેવાનું, અને અહીંથી પ્રકાશનું કિરણ એટલે કે લેઝર બીમ આમ એન્ટર કરશો, અહીંયા ખૂણો થીટા બનશે. હવે તમારે ધીમે ધીમે આ લેસર બીમ છે એને એંગલ બદલતો જવાનો. અત્યારે તમારા આ એંગલ ઉપર ધારો કે વક્રીભૂત કિરણ આમ મળે છે, એટલે લેઝર બીમ તમને પાણીમાંથી બહાર નીકળતી હોય એવો અનુભવ થશે. પાણીમાંથી બહાર નીકળે છે એટલે તમે જોઈ શકતો સ્પષ્ટ. હવે પાણીના ક્રાંતિકોણ માટે આપણને ખબર નથી પાણીનો ક્રાંતિકોણ કેટલો છે, પણ મેળવી પણ શકાય, એ કોઈ પ્રોબ્લેમ નથી. અને એ પણ આ તો આપણે પ્રેક્ટિકલી જોવું છે એટલા માટે. તો આપણને ખબર છે કે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n એટલે 1/1.33 કરો. આ વેલ્યુ જે પણ આવે એ નેચરલ સાઇનમાં જોઈ અને તમે એંગલ મેળવો તો તમને એનો ક્રાંતિકોણ સી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/1.33 આ કરો. જે પણ વેલ્યુ આવે નેચરલ સાઇનમાં તમે જોઈ લો ને સીની વેલ્યુ જો તો એટલો એંગલ પાણી માટે ક્રાંતિકોણ હોય, તો એટલા એંગલ ઉપર તમે આપાત કોણ ગોઠવી દો, ઓટોમેટિક પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. પણ આપણે તો પ્રેક્ટિકલી જોવું છે એટલા માટે શું કરવાનું કે આ એંગલ આપણી રીતે બદલતો જવાનો, કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આ એંગલ ચેન્જ કરતો જવાનો, આ એંગલ વધારતા ગયા એટલે શું થશે, હજી પરાવર્તન વક્રીભવન થઈને વધારે, હજી ખૂણો મોટો કરશો તો હજી પરાવર્તન. એક વખત એવું થશે કે તમને ઉપરનું કિરણ દેખાતું સંપૂર્ણ બંધ થઈ જશે. દેખાતું બંધ થઈ જશે એટલે શું થશે, તમને લેઝર બીમ છે એ આ રીતે જેટલો ખૂણો આપાત કોણ છે એટલા જ ખૂણે પરાવર્તિત થયેલું તમને પ્રકાશનું કિરણ આ બાજુ દેખાશે. જ્યારે ઉપરથી દેખાતું બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ચૂક્યું છે. ધીમે ધીમે આ એંગલ વધતો જશે, આ એંગલ વધતો જશે, એંગલ વધતો એક વખત સપાટીને સમાંતર થઈ જશે અને પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. આ બેસ્ટમાં બેસ્ટ રીત છે. હજી પણ બીજી એક રીતનો ઉપયોગ પણ કરી શકો, એમાં તમે પૂર્ણ આંતરિક પરાવર્તન એક કરતાં વધારે વખત જોઈ શકો. દાખલા તરીકે આવી એક ટેસ્ટ ટ્યુબ લેવાની અને એની અંદર કંઈક પાણી કે ભરી દીધું, અહીંયા લેઝર બીમ એન્ટર કર્યું, આપાત કોણ. હવે તમે આ એંગલ બદલતા જશો, પહેલાં તો વક્રીભવન થઈને બહાર નીકળી જશે, પણ તમે જેમ એંગલ બદલતા જશો એમ એક એંગલ ઉપર પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. પાછું અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, પાછું અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તનને તમને બહાર નીકળે. તો આ પ્રકારનું પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો તમને આવી ઘટના જોવા મળે. અને આ એક વખત તમને પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને આ રીતે તમે બીકરની અંદર પણ જોઈ શકો. આ ઉપરાંત બહુ મહત્વની અને બહુ જ એકદમ સરસ કે તમારે કોઈ પ્રયોગ કરવાની જરૂર નથી, કુદરતે આપણા માટે રેડી કરેલી છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. મિત્રો, મરીચિકા, મૃગજળ, તમને ખબર છે કે ખૂબ જ તડકો હોય, ઉનાળો હોય, તો ઉનાળાની અંદર તમે વાહન લઈને જતા હોય તો તમને આગળનો રોડ છે ને ભીનો હોય એવું લાગે. તમે આગળ જાઓ તો પાણી ન હોય, તો એ જે એક આભાસી પ્રતિબિંબ તમને દેખાય છે, પછી એ જ પાણી ઉપર દૂરથી વાહન આવતું હોય તો એ વાહનનું પ્રતિબિંબ તમને એ પાણીની અંદર જોવા મળે એવો આભાસ થાય છે મિત્રો. તો આ બધી ઘટના છે પૂર્ણ આંતરિક પરાવર્તન જ છે. તમારી ટેક્સ્ટબુકમાં એની આકૃતિ દર્શાવી છે, પણ કદાચ મને એવું લાગે છે એ આકૃતિ જોતાં તમને પ્રોપર ન સમજાય, એટલે હું તમને પરફેક્ટ સમજાવું છું ઘટના આપણે શું કામ જોવા મળે છે. દોસ્તો, એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અથવા તો મરીચિકા જે છે એ કેવી રીતે જોવા મળતી હોય તમે જો. દાખલા તરીકે આપણે એક લેવલ બતાવી દઈએ. આ આપણા માટે જમીન છે, આ લેવલ ઉપર જમીનની સપાટી છે.
તમે દાખલા તરીકે કોઈ વાહનમાં અથવા તો કોઈ ઊંટ ઉપર સવારી કરો છો રણમાં, તો રણની અંદર આપણને જોવા મળે, કારણ કે રણની અંદર રેતી એકદમ તપેલી હોય અને ઊંટ ઉપર દાખલા તરીકે અહીંયા ઊંટ છે, ઊંટની હાઈટ છે ને તમે અહીંયા બેઠા છો ને તમે અહીંયા બેઠા બેઠા અવલોકન કરો છો. તો આ તમારી આંખ છે, ત્યાંથી કોઈ વસ્તુનું અવલોકન કરો છો. ધારો કે અહીંયા એક આપણે કોઈ પણ વસ્તુ બતાવી દઈએ, આપણે એક ઝાડ બતાવી દઈએ ચલો. તો ઝાડની ટોચ અને જમીન આ બે વચ્ચે જે ડિસ્ટન્સ છે એમાં આ હવા એકદમ ઊંચા તાપમાને હોય. જમીનની નજીકની હવા ઊંચા તાપમાને હોય એટલે ગરમ હોય, એટલે હવા કેવી હોય? પાતળી. ઊંચા તાપમાને હવા પાતળી હોય. નોર્મલ ટેમ્પરેચર દાખલા તરીકે બધી જ વસ્તુ નોર્મલ, અહીંથી અહીં સુધીનું ટેમ્પરેચર એકદમ નોર્મલ હોય અથવા તો સરખું હોય તાપમાન. સરખા તાપમાને ઝાડ તમને જેવું હશે એવું સેમ દેખાશે, ક્યાંય પ્રતિબિંબ નહીં દેખાય, ક્યાંય મરીચિકાનો અનુભવ નહીં થાય, એટલે મૃગજળનો અનુભવ તમને ક્યાંય થશે નહીં. પણ જો ધગધગતો તડકો હોય, ટેમ્પરેચર વધુ હોય, તો આ હવા અત્યંત પાતળી હોય. હવે તમે જેમ ઉપર જતા જાઓ એમ હવા ઘટ્ટ થતી જાય. હવા કેવી થતી જશે મિત્રો? ઘટ હવા થતી જશે. એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક ઊંચો હોય, પાતળા માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય. એટલે અહીંયા વક્રીભવનાંક માધ્યમ બદલવાથી નથી બદલો, માધ્યમ તો હવા જ છે, પણ હવા જાડી પાતળી થઈ ગઈ એટલે એના માટે માધ્યમ ચેન્જ થઈ ગયું. એટલે ઉપરનો વક્રીભવનાંક ઊંચો હોય અને નીચે વક્રીભવનાંક નીચો હોય. હવે તમને ખબર પડી ગઈ હવા નીચે પાતળી હોય ને ઉપર ઘટ હવા હોય. એટલા માટે હું અહીંથી આ વસ્તુ જવા દઉં છું, પણ તમને એક ઘટના આખી સમજાવું છું. જો કેવું થશે, આપણે હવાના ભાગ પાડી દઈએ, આવા પાર્ટ પાડી દઈએ. એટલે અહીંયા હવા પાતળી, એના કરતાં વધુ ઘટ, એના કરતાં વધુ ઘટ, અહીંયાના કરતાં વધુ ઘટ ને અહીંયાના કરતાં વધુ ઘટ. એટલે તમારું પ્રકાશનું કિરણ, ચલો અહીંથી આપણે સીધા આમાં એન્ટર કરીએ. આમાં તમે એન્ટર કરો એટલે આ તમારા માટે આપાત કોણ થયો? થીટા. એટલે આ ઘટ છે એના કરતાં પાતળું છે, એના કરતાં પાતળું છે, એના કરતાં પાતળું માધ્યમ છે, એના કરતાં પાતળું માધ્યમ છે. તો ઘટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં જશે એટલે વક્રીભવન થશે. કઈ તરફ વળશે? લંબથી દૂર. એટલે થોડુંક વળશે લંબથી દૂર. હજી આપણે ઓબ્ઝર્વેશન અત્યારે રહેવા દઈએ, પછી આપણે જોઈએ કે કેવી રીતે દેખાય. હજી આ પ્રકાશનું કિરણ તમે જો આપાત કોણ મોટો થઈ ગયો, આના કરતાં મોટો થયો. હજી વક્રીભૂત કોણ મોટો થશે, થોડુંક વધારે વળશે. હવે તમે જોઈ શકો અહીંયા આપાત કોણ આના કરતાં મોટો થઈ જાય, એટલે હજી વક્રીભૂત કોણ મોટો થશે. હવે આ બીજું માધ્યમ આવ્યું, જો ધ્યાન રાખજો. તો આવી રીતે બને. હવે તમને અહીંથી બોર્ડની રેન્જ પૂરી થઈ ગઈ એટલે તમને દેખાતું બંધ થઈ જાય. ચાલો હું અહીંયા બતાવું તમને સાઈડમાં. આ શું થયું હતું? આ ખૂણો બહુ મોટો થઈ ગયો એટલે વક્રીભવન થઈ અને હવે એટલું બધું વક્રીભવન થઈ ગયું લગભગ સપાટીને સમાંતર થઈ ગયું, એટલે જમીનને સમાંતર થઈ ગયું. તમે સમજો, આ જમીનને નહીં પણ ટૂંકમાં આ જે તે માધ્યમના આપણે પાર્ટ બતાવ્યા એ પાર્ટને હવામાં જ છે. હજી આ હવાનો ભાગ જ છે, પણ અત્યંત પાતળી હવા થતી જાય એટલે ઘટ માધ્યમમાંથી આ ક્રિયામાં વળતું જાય, વળતું જાય, વળતું જાય, વળતું જાય, વળતું જાય. હવે હજી વક્રીભવન થાય એટલે સપાટીને સમાંતર થઈ ગયું. હજી આના કરતાં વધારે એંગલ થશે ને શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. હવામાં ને હવામાં પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. જો આટલા જ ખૂણે પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, સમજો. એન્ડ નાવ યુ આર ઓબ્ઝર્વર. હવે તમે અહીંયા ઓબ્ઝર્વર તરીકે છો, અહીંયા તમારી આંખ છે ને તમે ઓબ્ઝર્વેશન કરો છો, તો તમને એવું થોડું લાગે કે આ પ્રકાશનું કિરણ અહીંથી આવે છે. તમને તો એવો આભાસ થાય કે અહીંથી આવે છે. એટલે તમને ઝાડ ની ટોચ આ રીતે દેખાય. એટલે જમીન ઉપર તમને
ઝાડની ટોચ જમીન ઉપર હવામાં જ એટલે હવામાં પરાવર્તનની ઘટના બને એટલે હવા ચમકતી લાગશે. કોઈ પણ વસ્તુ પરાવર્તન થાય, આપણે હીરો છે તો હીરામાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો એમાં વારંવાર ઘટના બને એટલે આપણે હીરાની ચળકાટ લાગે. એ વાસ્તવમાં એ ચળકાટ શું છે? વારંવાર પરાવર્તિત થયેલું કિરણ તમારી આંખમાં પહોંચે છે એટલે તમને ચમક દેખાય છે. તો એ ચમક છે એ તમારા માટે શું છે? પાણી. પાણી જેવું લાગે છે. અને પાણીની અંદર પ્રતિબિંબ પડતું એટલે આ ટોચ તમને છેક અહીંયા દેખાય ને એવો તમને ઓબ્ઝર્વરને અનુભવ થાય. એટલે તમારી ટેક્સ્ટબુકમાં જે આકૃતિ છે ને એમાં એવી રીતે ઝાડ દોર્યું છે, અહીંયા ઓબ્ઝર્વર છે અને અહીંથી આવી રીતે આમ કિરણ બતાવી દીધું. આમાં સમજાય નહીં, ખબર ના પડે. આ ઘટના તમે જો ઘટ માધ્યમ પછી પાતળું, એના કરતાં પાતળું, એના પર તો વળતું જશે. એક વખત સંપૂર્ણ એટલે આ જ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું તો ઓબ્ઝર્વરને અહીંયાથી આવતું પ્રકાશનું કિરણ હોય ને એવો આભાસ થાય. એટલે એના માટે ઝાડ અહીંયા છે. એટલે વાસ્તવિક ઝાડ તો દેખાશે છે, તો દેખાવાનું, પણ એનું પ્રતિબિંબ જે છે ને એ દેખાશે. હવે ખરેખર શું છે? ઝાડનું પ્રતિબિંબ એને દેખાય છે. વાસ્તવિક ઝાડ કેવી રીતે દેખાય? દાખલા તરીકે નોર્મલ ટેમ્પરેચર, તાપમાન સમાન જ છે, આ બધાનું તાપમાન સરખું છે, તો ક્યાંય હવા જાડી કે પાતળી નહીં દેખાય. એટલે તમને ઉનાળા સિવાયના કેસમાં ક્યારેય આ પ્રકારની મરીચિકા જોવા મળે નહીં. તો એના માટે ઓબ્ઝર્વર છે, અહીંયા સરખું તાપમાન એટલે માધ્યમનો વક્રીભવનાંક સરખો, તો સીધું જ ઝાડ તમને દેખાવાનું છે, એનું પ્રતિબિંબ દેખાશે જ નહીં. એટલે મૃગજળ અથવા તો મરીચિકાનો તમને એક્સપિરિયન્સ થશે નહીં. આઈ હોપ તમને આ ઘટના સમજાઈ ગઈ હશે. આ કુદરતી ઘટના છે, એ પૂર્ણાંતરિક પરાવર્તનની અંદર આ બને છે. ઘરમાં તમે પ્રેક્ટિકલ કરીને લેસર લાઇટથી પણ તમે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોઈ શકો છો. અને હજી એક મહત્વની વસ્તુ દોસ્તો, કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર ધ્યાન રાખો, કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર પણ પૂર્ણ આંતરિક પરાવર્તનનો ઉપયોગ થાય. અત્યારે જે હાઈએસ્ટ ટેકનોલોજી આવે છે તો એની અંદર જમીનની અંદર જે કેબલ નાખે છે અને કેબલ થ્રુ કોમ્યુનિકેશન જે કરવામાં આવે છે મોબાઈલની અંદર, તો મોબાઈલની અંદર કોમ્યુનિકેશન કરવા માટે જે વાયરનો ઉપયોગ થાય છે ઓપ્ટિકલ ફાઇબર્સ હોય છે. ઓપ્ટિકલ ફાઇબર એટલે આપણા પાતળા જે વાળ હોય છે એ વાળની જાડાઈ જેટલા કેબલ હોય. મિત્રો વિચારજો, માઇક્રોનમાં અત્યંત પાતળા વાળ જે છે ને એના જેવા કેબલ હોય છે. એ કેબલની અંદર આ રીતે, હમણાં મેં ટ્યુબ બતાવી તે જ કેબલની અંદર આ રીતે, દાખલા તરીકે આ ઘટના તમને સમજાઈ ગઈ હશે એટલે આ તમને બોર્ડ ઉપરથી જવા દઉં છું. ઓપ્ટિકલ ફાઇબરમાં કેવું થતું હોય? એક આવો કેબલ છે, આપણે કેબલ આવો વિચાર લઈએ. મિત્રો આ જાડાઈ છે માઇક્રોનમાં હોય, મેં તમને કીધું એ પ્રમાણે અત્યંત પાતળો હોય. હવે લાંબા ગાળા માટે કોમ્યુનિકેશન કરવા માટે ડાયરેક્ટલી તમે કોમ્યુનિકેશન કરો તો ઉર્જાનો સખત વ્યય થાય. અને ઉર્જાનો વ્યયને અટકાવવા માટે પહેલાં શું કરવામાં આવે તો કે અત્યારથી તમે ફોનની અંદર બોલો હેલો, એટલે ધ્વનિ તરંગોનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં એટલે વિદ્યુત સિગ્નલમાં કન્વર્ટ થાય. વિદ્યુત સિગ્નલો જે છે એ બીજા છેડે પહોંચે, ફરી પાછા એને અવાજના સિગ્નલોમાં કન્વર્ટ કરી દેવામાં આવે. પણ ઉર્જાનો વ્યય ન થાય એટલા માટે આ પ્રકારના જે વિદ્યુતના સિગ્નલો છે એને પ્રકાશમાં અથવા તો પ્રકાશના સિગ્નલોને વિદ્યુતમાં સિગ્નલોમાં કન્વર્ટ કરીને આ રીતની સર્કિટ તૈયાર કરવામાં આવે. એ તમે કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર વધારે ડીપમાં ભણશો. પણ એમાં જે લાઇટનો ઉપયોગ થાય છે કે એક છેડેથી બીજા છેડે ઉર્જા પહોંચાડવા માટે લાઇટનો ઉપયોગ થાય. કઈ રીતે? તો કે અહીંયા દાખલા તરીકે કોઈ એક લાઇટ એન્ટર કરી તમે થીટા ખૂણે, તો આ તમારા માટે આપાત કોણ. હવે આ તમારા માટે પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે, એટલે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબથી આ લંબ છે, તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વળે એટલે આ લંબ છે. તો આ રીતે આમ સીધું જતું ને એટલે લંબ તરફ થોડું વળી જાય એટલે આ વળી ગયું. પાછું અહીંયા આપાત થાય. આ આપાત કોણ કેટલો હોય મિત્રો? લગભગ ક્રાંતિ કોણ જેટલો હોય. આ માધ્યમ જે ફાઇબર ઓપ્ટિકનો કેબલ વપરાય એના ક્રાંતિ કોણ જેટલો હોય. અને ક્રાંતિ કોણ જેટલા એંગલ ઉપર શું થઈ જશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. તો પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે ફરીથી પ્રકાશનું કિરણ એ જ માધ્યમમાં એન્ટર થશે આટલા જ ખૂણે. ફરી અહીંયા એ ક્રાંતિ કોણ બની જતો હોય અને એનું ફરી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલા જ ખૂણે અને પરાવર્તન થાય. તો આ કેટલા બધા લાંબા કિલોમીટર સુધી
એ ઉર્જાનો વ્યય થયા વગર તમે જો બીજા માધ્યમમાં એન્ટર જ નહીં થાય, કારણ કે બધી જ ઉર્જા મોટાભાગની ઉર્જા મોટાભાગની ઉર્જા છે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. અહીંયા વ્યય ના થાય ઉર્જાનો, અથવા તો ઉર્જા શોષાઈ ના જાય, લાઇટ શોષાઈ ના જાય, એટલે અહીંયા એક ક્લેડિંગ કરવામાં આવે, એક આવરણ બનાવવામાં આવે, એને ક્લેડિંગ કહેવાય. શું કહેવાય? ક્લેડિંગ. એનો પણ વક્રી ભવનાંક કંઈક જુદો હોય, એટલે આ વક્રી ભવનાંક ને આ વક્રી ભવનાંક બંને અલગ હોય. એટલે આનો વક્રી ભવનાંક ઓછો હોય છે ક્લેડિંગનો, અને ફાઇબર ઓપ્ટિકનો વક્રી ભવનાંક કેવો હોય? ઊંચો હોય. તો આ માધ્યમમાંથી આ માધ્યમમાં એન્ટર જ નહીં થાય, કારણ કે આ બંને માધ્યમના વક્રી ભવનાંક જ એવી રીતે ગોઠવાયેલો હોય કે આ સપાટી ઉપર લગભગ શું થઈ જાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. એટલે ઓપ્ટિકલ ફાઇબરમાં ખાલી એંગલ મહત્વનું નથી મિત્રો. આ કોઈ પણ એંગલ ઉપર તમે ઘા કરશો ને, કોઈ પણ એંગલ ઉપર, આનો વક્રી ભવનાંક જ એવો છે સ્પેશિયલ, કે જેથી કરીને એનું પૂર્ણ આંતરિક પરાવર્તન કોઈ પણ એંગલ ઉપર થઈ જશે. આપણે એવું હોય કે ભાઈ 0 થી 90 એક ચોક્કસ એંગલ ગોઠવો તો શું થાય? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પણ આપણે એક દાખલો ગણશું એની અંદર, કાલે જ આપણે એ દાખલો ગણશું, નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે દાખલો ગણશું, કે તમે 0 થી 90 સુધીનો કોઈ પણ એંગલ મારશો ને તો પ્રકાશનું કિરણ અંદર એવી રીતે જ ખૂણો બનશે કે જેથી કરીને પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. મિત્રો એનો આ વક્રી ભવનાંક n હોય ને એ સ્પેશિયલ હોય. સ્પેશિયલ મીન્સ કે એનો વક્રી ભવનાંક સામાન્ય 1.33 પાણીની જેમ કે સાદા કાચની જેમ 1.5 કેવો હોય નહીં. એ કેટલો વક્રી ભવનાંક હોય, એના માટે ક્રાંતિકોણ કેટલો હોય, અને દાખલો ગણશો તો તમને ખ્યાલ આવશે કે 0 થી 90 કોઈ પણ ડિગ્રી ઉપર તમે પ્રકાશનું કિરણ ઘા કરશો ને અંદર જઈને વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને લાઇટ બહાર આવે. એ જે મિત્રો લાઇટ બહાર આવે એનું ફરી ઇલેક્ટ્રિકલ સિગ્નલ અને અવાજના સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે ને આ રીતે કોમ્યુનિકેશન થાય. તો કોમ્યુનિકેશનની અંદર જે ઓપ્ટિકલ ફાઇબર વપરાય છે મિત્રો, એની અંદર પણ આ રીતની પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનનો ઉપયોગ થઈ અને કોમ્યુનિકેશન કરવામાં આવે છે. બીજી ઘણી જગ્યાએ પણ પૂર્ણાંતરિક પરાવર્તનનો ઉપયોગ થાય છે. એ પણ આપણે જેમ દાખલા ગણશું એની અંદર વધારે ડિસ્કસ કરીશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે આગળ ભણશું અને આના એક્ઝામ્પલ્સ કેવી રીતે પૂછાય, MCQમાં શોર્ટકટ કેવી રીતે વાપરવા એ પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં જણાવીશ.